નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાટણ જિલ્લાનું રાધનપુર વઢિયાર રાપરિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાપરિયા હનુમાનજી મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રારંભ કરાયો। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે મહેસાણા હાઈવે પર આવેલા રાપરિયા હનુમાનજી મંદિર ખાતે મંદિરના શિખર પ્રતિષ્ઠા મહોત્સવ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રારંભ કરાયો। વઢિયારની ધીમી ધરામાં વઢિયાર રામાનંદી સાધુ સમાજના ઈષ્ટદેવ રાપરિયા હનુમાનજી દાતા ધામમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા નો મહોત્સવ યોજાઈ રહ્યો છે। ત્યારે દાદાના ધામમાં જ મંદિરના શિખર પ્રતિષ્ઠા અને વિવિધ 20 દેવી દેવતાઓ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। જ્યારે આજે પ્રથમ દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો અને રામાનંદી સાધુ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। સાથે દાદાના ધામમાં ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। રાધનપુર રાપરિયા હનુમાનજીના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંદર સંતવાણી ભોજન અને શોભાયાત્રા સહિતના અલગ અલગ દિવસે અલગ અલગ ભવ્ય કાર્યક્રમ યોજાયો। મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ફાગણ વદ 8 શનિવાર ફાગણ દસમ સુધી વઢિયાર રામાનંદી સાધુ સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું। પ્રાણ પ્રતિષ્ઠા મુજબ યજમાન તરીકે આચાર્ય હરેશભાઈ ચંદુલાલ પંડ્યા અને રાપરિયા હનુમાનજીના મંદિરના મુખ્ય પ્રવેશદ્વારના 21 લાખના દાતા અખિલ ભારતીય વૈષ્ણવ વૈરાગી પરિષદ સહિતના સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો। ની અંદર મેન હાઈવે ઉપર હનુમાન દાદા રાપરિયા હનુમાન દાદાનું પ્રખ્યાત મંદિર છે। એનો જીર્ણોદ્ધારનો કાર્યક્રમ છે, શિખર પ્રતિષ્ઠા, અને અન્ય દેવી દેવતા 20 મંદિર છે એની પણ પ્રાણ પ્રતિષ્ઠા છે। અને આનાથી લોકોને ધાર્મિક વાતાવરણ ખૂબ મોટું ઊભું થયું છે। દાદા પ્રત્યે ખૂબ મોટી રાધનપુરની પ્રજાને ખૂબ મોટી આસ્થા છે। એ આસ્થાને પરિપૂર્ણ કરવા માટેનો અમારી સમાજનો પૂરેપૂરો પ્રયત્ન છે। અને 3 દિવસ આજે 22 તારીખ 23 તારીખે સાંજે કાલે શોભાયાત્રા છે, સવારે સાંજે સંતવાણી છે, અને પ્રથમ દિવસે 24 તારીખે પૂર્ણાવતી છે, ભગવાનની પ્રતિષ્ઠા થશે। એ રીતનો આ કાર્યક્રમ રાખેલો છે અને આખા સમાજે રામાનંદી સાધુ સમાજે રાખેલો કાર્યક્રમ છે। સમાજ હવે શૈક્ષણિક તરફ ધીરે ધીરે વધી રહ્યો છે। શું કાર્યક્રમ આગળનો સમાજ તરફથી કરી રહ્યા છે? હા, અમે ફેઝ 1 નું જે કામ અમારે નક્કી કરેલું હતું, અંદાજે લગભગ 5 કરોડનું એ કામ પૂરું થયું છે। હવે એટલા જ બજેટમાં અમે ફેઝ 2 નું કામ કરવાના છીએ। એની અંદર સમાજને ઉપયોગી મોટા હોલ છે, રૂમો છે, બાળકોને ભણવાની વ્યવસ્થા, સ્કૂલની વ્યવસ્થા, એ બધું આગળ અમે અમારા પ્લાનમાં છે। ધીરે ધીરે આગળ ઉપર જતા વિકાસ કરી અને બધી સમાજને વધારે વધારે સગવડ અને બાળકો આગળ વધે અને શિક્ષણની રીતે પણ આગળ વધે એવો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ। મારું નામ ચંદુભાઈ ભગવાનદાસ સાધુ, પ્રમુખની જવાબદારી છે।